રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગે છે. માને જો ઓલા હા ત્રણ નાખવા જાય છે. હવે બારા પરબડા છે ને એ બધા ભરવા. ઘઉં ભાઈ બાજરો ચોખા બાંધલે થારીયું ને કંઈક તગારાનો તરિયા ને ડબલા ને એવું બધું બાંધતા લઈ નાખી દઈએ કાયમ. આવા બધા બનાવવા લેજો હાથથી. આવેલા તગારાનો હોય ને રબડના એના તરિયા અને આવા ઘરના ડબલા ને પરબડા બનાવી દીધા હે પાણીના. ત્રાહું થઈ જાય પડે કા હોય કાલો લો ઉકેળો પલાળવા ગયા હતા. એ હજી અધૂરો રહી ગયો. કાલ લાઈટ આખા દીમાં આવી જ નહોતી. તે હવે પાછું ઓટાણવારી જવું છે. એ અધૂરો રહ્યો ને પલારી આવી. બાપુને તો આપણી હાલ ગાંઠાઓની હવે તો ઠરી જાય ને. 6 વાગ્યાની તાપણી કરીને બેઠા હે. 6 વાગ્યાને બેઠો હવે. જય શ્રી કૃષ્ણ. માં આજ વરી વહી જઈ. હા હાચી ને માં આજ વરી જવાના હે દાત્રાણે. એકવાર પાછું બતાવવા જવાનું હોય ને એટલે પછી જા હે દાત્રાણે જા. પાછું અમે અમારે લાડવા લેવા જવાનું કરવાનું. હપ્તા થાળીઓ લેવા જવાની એમ કામમાં જમણું લઈ લેવું. હાલો આપણે જવું છે ઉકેડો પલારવા. સ્કૂટી લેતા જાય. કાલનો આ ઉકેડો હું પલારું છું. અને હજી આજે છે ને 2-3 વાર તો લાઇટ વહી ગઈ. લાઇટ કેટલી છે જો આટલું પાણી આવે આપણે વડી મોટરનું. મજાની ઓલી સિંગલ ફેસની મોટર હોય ને આટલું પાણી આવે. અડધો તો કાલ પલરી ગયો હતો. આ ક્યારો હતો. આ એક બાકી હતો પણ આમાંય 3 વાર તો લાઇટ વહી ગઈ છે. હવે પછી ડીમ છે ધીરે ધીરે આવે છે. કાલે 2 વાર તો ધક્કો ખાઈ ગયો હતો પણ લાઇટ હતી જ નહીં કાલ તો. જય શ્રી કૃષ્ણ. તો જો હે ને અમે ભણવા જવા તૈયાર થઈ ગયા હે. અમે નહીં હું થઈ ગઈ હા. તો ભાઈ તો હજી એમનો હું તો હે જો ભાઈને બેન કઈ ઉઠાડે તો ભાઈ ઉઠ્યા પછી કઈ વાર ના લાગે. ઉઠ્યા જો ઉઠી હા ઉઠો જો ઉઠી જાય ને એટલે હાવ ફટાફટ થઈ જવાનું હોય તૈયાર. અને ચીકુ હામતા મલક ના જાય એટલે જ્યુસ બનાવતા પવન હતો ને હું ઉતારી લીધા પારેટા ઘણા ખાજા હે તે જ્યુસ બનાવી નાખી સામે. હા બનાવીને ફ્રીજમાં રાખી દે તો 5 વાગે પાછું તમે આવો તો અસર ઠંડી થઈ જાય ને. અને બાપુ ગયા હે મકાઈ લેવા. માં ગયા હે દાંતરાણે અને આ ગયા ઉકેળો પલાળવા. આપણે ધાર ઉપર ખાતર લીધું ને વેચાતું એને પલાળે ન કરતા છે ને અમારે પલાળવાનું તો હોય જ ન કરતા બ્યાસ હોવી પડે મલક સારી પોતા પછી કરી પહેલાં જ્યુસ બનાવીને ફ્રીજમાં મૂકી દઉં. ચીકુ તો પહેલાં તો અમે ખાવું મલક બધા ધરાય. તમે આવી તો ત્યાં બાપુ હતી બધું બહુ ઉકેડો પલારી ગયો આખણી. માંડ પલારી દીધો. 2 દિવસથી ઉકેડો પલાતો હતો આજ માંડ પૂરો થયો. ડીમ લાઈટ હતી ધીરું ધીરું પાણી આવતું હતું પણ ઉકેડાનું કામ થઈ ગયું કમ્પ્લીટ. હવે એને એમને ફૂંકાવા દે. ભરવાનો હોય ને એની મોરમોર ટૂંકમાં ખેડવી. માંડવીમાં છે ને હમણાં દવા નાખી હતી પછી એને તાલપત્રી ઢાંકી દીધી. માથે દવા નાખી માથે ઢાંકી દીધી. આ પતરાવાળા છે ને પતરાવાળામાં ટૂંકનું માંડવી રાખવી અઘરી. ઉનાળામાં તડકા તપે ને તો અહીં પેક મકાન હોય ને તો વાંધો ના આવે. ઉનાળો આવીએ ને એટલે આ બધું તપી જાય. પતરાએ તપી જાય એમ પછી બગડવાની શક્યતા ઉનાળામાં વધારે રહી. હવે આપણે છે ને ખેતી બધી કમ્પ્લીટ કરવાની. એમાં બધી અલગ અલગ સિઝન આવતી હોય. હવે બસ પડા ખેડવાના અને એને હમા કરવાના હોય. કોઈ બૈડું ભરવાની હોય તો એ બધું કરવાનું હોય. એટલે પંચિયા તૈયાર કરવા છે અને કાઢવી છે એની કોહું. હવે પંચિયાની જરૂર પડીએ. બીજી કંઈ જરૂર ન હોય અટાણે ખેડવામાં. કોહું કાઢી અને પાના કઢાવા દઈ આવી.
3:30 વાગ્યા અને મેં માલને બધાને પાઈ લીધા હે સુરભીને એકને બાકી છે જો એ વાત જોઈને ઊભી છે એને વાહે રાખીને સાદું પાણી ને ગળ પાવાનો હે તો એ પાણી તપી જાય ને હતક જેવું હોય ને તો વધારે પીએ, ઠંડુ પાણી ઓછું પીએ તો એ તડકે રાખી પાણી અને પછી બીજું કામ કરી લઉં તો એ પછી પીએ. ને અહીંયા હે ને ઉનાળુ ખેડનું કામ આવ્યું ચાલુ થઈ ગયું કા ઉનાળું હવે આ કોહું છે ને એને કાઢીને પાના કઢવા જવા છે કા પાના કઢવીને ઘણ ભાંગી ગયો આ કોકના મૂંડમાં આવવાનું જો કોહું જો પંચિયામાંથી કાઢી લીધી હે અને ગહાઈ ગઈ. હા પંચિયામાં જૂના હે થોડી કોહું હોય ને કાઢવી અઘરી લાગે, ઘણ હાંકવા પડે એમ તો નામી. હા કે પડતર હોય ને પછી આમાં હે ને ધૂળ ભરાઈ જાય. આ હે ને આખા આવે આ પંચિયામાં આમને હજી ત્યાં ગહાઈ ગયા ને કાંઈ સુધી હોય આખે આખું ટૂંકમાં પછી અહીંયા આમાં ધૂળ ભરાઈ જાય ને પછી બધું જામી જાય એટલે એમ થોડીક ઘણ હાંકવા પડે કાઢવામાં. ને બીજા પંચિયા હે ને એમાં એક અહીંયા હોય અને એક અહીંયા હોય, આ આખું ના હોય. જૂના પંચિયા જો ચવડા બવડા બધું હે ને પૂરું થઈ ગયું, ગહાઈ ગયા હે. હા આપણે બળદના ચવડા હોય ને અવડા અવડા રહ્યા હે કાઢી લીધી હે એને હે ને પાના કઢાવા દઈ આવી. કોહું હવે તો રહ્યું નથી, 2 વેત રહ્યું ખાલી જતા એમાં આ 3 વધારે ગહાણી હોય. એ આ 3 હે ને એ ચા હુવેરોમાં એ વધારે હાલતા હોય, ઓલા 2 ઓછા 5 આંકવાના હોય ને તો જ હાલતા હોય. એની કોહું થોડીક વડ્યું છે જો. હાલો હવે આને હે ને જાવી છે બેરાજે દેવા. અમારે બેરાજે છે લુવાર પાના કાઢવાના ટૂંકમાં. અમારા ગામમાં કોઈ પાના નથી કાઢતું એટલે બેરાજે દેવા જવાની છે. અહીંયા લુવાર દઈ આવી પાના કાઢવા, પાના કાઢી દઈએ પછી ગમે ત્યાં એમાં ફિટિંગ હોય તો અહીંયા આપણે હાંકવી હોય તૈયાર કરી મૂકી. કુટીમાં એક મજા ભારે જાય, આવું સામાન લઈ જવું હોય ને તો એ રાખવાની ભારે મજા જ અહીં રહી જાય. અહીં રહી ગયું એવું કંઈ હોય તો આમાં ડેકીમાં રહી જાય. અને આને આ મોટરસાઇકલ લઈ જવી હોય તો વાહે બાંધવી પડે. ભલે મોટરસાઇકલ જેટલી આમ ટૂંકમાં ભાગી કે ના ભાગે અને સ્પીડ આવે 40-45 જેટલી, 45 ભાગે એમ થાય. અને એકવાર ચાર્જ કરીને એટલે 60 કિલોમીટર હાલે. હાલો કોહું જો આગળ બેરાજે દઈ આવ્યો તો 2 દિન પાના કાઢી દે. અને અહીંયા હાલે ગાજર મોરવાનું પહેને હે ને બટકા કરી અને નાખીને તો ખાવા હલબા પડે. હવે વડા વડા બહુ જ થઈ ગયા તો ખાઈ ના હગે. પહેલું ખાણ હોકવલ છે બટકા કરી લઉં તો અંદર 4 એટલે પછી પાવરા પછી નાખી દઈએ. હા ઉમે આપણી હવે ઝીણકી એકે ખાતી નથી ગાજર. લુદરે ના ખાય, લુદરે એકે ના ખાય. લુદર તને કર લીલા હોય એ નથી ખાતી, ગાજર નથી ખાતી, કપાસિયા બીજું બધું ખાય. તને જરાક સાફ કરવા પડે. સાફ છે ધૂળ ના હોય ને કોઈ નથી ખાતી ને સાફ ધોઈને ના રે ને અમુક માલ ના ભાવે નહીં ભાવતા હોય ને ટાઈમ છે ને તે આગો કરી લઉં. નકર ત્યાં પાવરો ભરતી ને ત્યાં જે વડા હોય ને ઓલા એને 2 કટકા કરી અને પાવરો ભરી લેતી. પણ અને પાવરામાં નાખવાનું કારણ એમ કે છૂટા મૂકીને દઈ તો વાંધો ન રહે, પણ કપાસિયાની થોડોક બચાવ થાય. બે ફાયદા છે એટલે હે જ ને આપણે જોવું જ પડે. બાયુને ઘરમાં વેચાણી ના હોય ને એને થોડીક વેચાણી કરે ને બહુ ફેર પડે. તો કાંઈ એમ ઘેર કામ કરતી હોય બાયુને ખબર હશે વેચાણીનો કેટલો ફેર પડે. એક હે ને બાયુને જેથી ભેંસ દોવા ના દે તેથી અને એક છોકરું માંદો હોય ને તેથી મૂળ ના હોય, બાકી કાંઈ મૂળ હોય. બાકી ભેંસ દોવા ના દે એટલે તો બાયુને મજા જ ના આવે, મજા ના આવે જરા મૂળ જ ના આવે. નકર જણું તો કહેતા હોય કઈ નહીં કાલ દે કે હા જે દે, પણ બાયુને મજા ના આવે. મૂળ તો ખરાબ થઈ જ જાય, બીજું કઈ ના થાય ને.
એ કોક દી રજા રાખી દે. ઈ તો રાખે ગેસના બાટલા વાળા આવ્યા એક ખાલી થઈ ગયો ભરાવી લઈ બેન ને દાદા લઈ જાય છે. ભાઈ ને જાય ક્રિકેટ હાલે. થયું એટલે આમ લાગી ગયું ભરતું જો માર ખાલી હેઠો નાખી શું કરવું નહીં બાપુ ભરતું ઉપાડ દેજો ઉપાડજે. જવા દે હવે ભરતું હે ઓલો તો ઠાલો હતો આગળ કહેતી હતી હું ઉપાડ લઈ ભરતું ઉપડી ગયો પણ દયાન મારે એક આંખમાં નાખી લે દયાને જાતે આંખમાં નાખી હે એ ખાલી હતો નકર કામ જાય 15 કિલો હોય એમાં શું બીજે બેન 15 કિલો ઓછું કહેવાય તો ગેસ 15 કિલો હોય ભાઈ બાટલો હોય નોખો વળી તો પછી હેલો દાદા લેવા લાગુ મારતી ન લેવા મૂકી દે થઈ ગયું ને રેડી હવે હાલો ચીકુનું જ્યુસ બનાવ્યું હતું સવારે હવાર બનાવ્યું તો પણ હવે અટાણ બધા ભેગા થયા ને તે પીવાર વાળો અટાણે હજી તો ભાઈ નથી હજી ભાઈ તો ઈ રમવા જાય પર બારો તે આખી હાગી આખી બેનને સંતરું ખાવાનું હાલે કેવું હે મીઠું સંતરું મીઠું જ હોય હું એક વાત કહું કેને શું હે સંતરું તો ફ્રૂટ લે જા હા અમે તેને સંતરું કઈ અમે તમારી ભાષા અલગ ને અમે દેશી રહ્યા હાલો 6 સાડા 6 આવી ગયા છે અને 6 થી 6:30 વચ્ચે એને ભેંસ કાયમ દોઈ જ નહીં તો કોકથી 5-10 મિનિટ આગળ પાછળ થાય પણ 6 થી 6:30 વચ્ચે ગમે ત્યાં ભેંસ દોઈ લઈ હું પછી માધુર હોય જઈને દોવાની હોય ને તો ખવા પીવો હોય ત્યાં હું દોઈ લઈ પછી ચોરવાનો નાખી લઈ પછી ચૂલાની જ કરવાની રીએ અટાણે એકવાર મોટી નીણ નાખી લઈ મકાઈ બીજી નહીં મકાઈ છે એટલે મકાઈ નકર નીણ મકાઈ થઈ રહે તેની નહીં અને પછી હુતા ટાણે ખાવ ભૂકોથી રાતમાં જે ઊભી થાય ને ભૂકો સુરભી ગયા સુરભી બેન રમાડવા લઈ જતા છે જી ઓફન આવે ને કઈ રમાડવા લઈ જાય અને જી આમનું વાળા ઘૂમરો મારવા આવે ને મનાટા વાટી ભણીને આવે ને વાળા બધા ચાલો નાખી મકાઈ ને મને થાકી નહીં લાવ્યું તારીખ મેં નહીં બેન લઈ ગઈ છે કા સુરભીને આ રે લે જા 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 હાલ 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 સુરભી હાલ 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 મૂકી દે હવે યાદ મૂકી દે હાટ 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 બાપો 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 જો હવે ને ખીલે મકાઈ નાખી અહીંયા બંધ જા ખાઈ લઈએ મકાઈ રમાડે હજી થાકી રહે બાપે હવે એ બારે જ નહીં આવે જોજે ને ભાઈ તો ભરાવે જ ને પગ હાંજો 4-7 વાગ્યા હાલે અને ભાઈ હવે આવી બધું એક જ દી 2 દી હથવારો પુરાયો નહીં થાય કઈ હવે જો હાથ પગ બધું ધોયું કઈ કે કઈ ધોવાનું તો આવે જ નહીં જોતા એટલે બોલવાની વેરું નથી હવે એટલી થોડીક વચમાં ટાઈમ હે એટલી ટાઈમમાં ઝટઝટ લેસન કરી લે બધું પછી વળી ઓલી
પછી વોલીબોલ રમવા ખાવાનું બધી પસંદ તમે લઈ લે બીજી વાર લઈ લે કે ભાઈ એ કેવું નહીં પડે નહીં હા આ છે ને યાર વેલા કરી લીધા હે કુટુંબમાં કથા હે હા જાઉં કંથા સાંભળવા બધાને બધે ન્યા જાવું હે એટલે જટ યારા કરી લીધા વેલા હે કા ફટાફટ કામ કરીને જઈએ વિસરો ભગવાનની કથા અમે બહુ કરતા પણ હમણાં કીધી નથી અમારે નકર એકવાર તો હે ને વરસદીન નિયમ હતું મહિને કરવાનું હજી એકવાર 3 વાર વરસદીન 3 વર્ષ એવી રીતનો નિયમ હતો હજી 2 વાર વાટવી ને એટલે ચોથી વાર હજી વરસદીન નિયમ રાખવો છે એનો હુકમ થઈ ગયા છે થાય એ વાર કરી મહિને હતી 3 વાર હોઈ ગઈ હવે જવું હોય કંથા ભરવા સત્યનારાયણની કંથા ભરી આવી પ્રસાદ લઈ આવી અને હાલો હવે આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ